જોજ પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગામ ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ નાઓ તથા આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સૂચના આપી હોય, જે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ, જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે નવા ગામે રહેતા કિશનભાઈ સુમાભાઈ રાઠવા નાઓના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં જઈ પ્રોહી અંગે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ જેની કિંમત ₹51,840 નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જોજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કિશનભાઈ સુમાભાઈ રાઠવાની અટકાયત કરીને કુલ કિંમત ₹51,840 ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો, જ્યારે પકડવાના બાકી આરોપી તરીકે સનિયાભાઈ રાઠવા જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા. રિપોર્ટર સાકિબ ચિંતામન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.